ત્યારે એ પણ વર્ષોથી એક્ઝામ્સ કન્ડક્ટ કરાવતા હતા, પણ એક નામ આવે દિનેશ દાસા સરનું, અને એના પછી જીપીએસસીની જે છે એ ઓથેન્ટિસિટી, ક્રેડિબિલિટી અને એની વિશ્વસનીયતા જે પણ ગણવું હોય એ તમામ વસ્તુઓની અંદર એક ચેન્જ આવે. ઘણા બધા લોકો એવું કહે છે કે ગાંધીનગરની અંદર અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ક્રેઝ વધી ગયો, ઘણા બધા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, ગુજરાતમાં કદાચ બેકારી વધી ગઈ એટલે આટલા યુવાનો આવી ગયા. પણ એનું એક મજબૂત રીઝન કદાચ હું એ માનું છું કે જીપીએસસીની વિશ્વસનીયતા વધી ગઈ ને એના કારણે લોકો તૈયારી કરવા માટે લાગી ગયા, અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન એટ દેટ ટાઈમ. અને એમની જ લીડરશિપમાં જે તે વખતની જીપીએસસી મેં પણ ક્લિયર કરી છે. અહીંયા 10-15 સવાલો પૂછાય અને સવાલોના આધારે જે મને કોમન કન્સેપ્શન, મિસકન્સેપ્શન, કન્ફ્યુઝન જે પણ ગણી શકાય એ જે જાણવા મળે એ મારા અનુભવના આધારે આપના વચ્ચે મૂકવા છે. આમ તો ઘણી બધી સ્પીચીસમાં ઓલરેડી કહી દીધું છે, પણ ફરીથી આજે આપ અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. સૌથી મોટો પ્રશ્ન જે આવે છે એ છે લેંગ્વેજનો, રાઈટ? કઈ લેંગ્વેજમાં વાંચવું, કઈ લેંગ્વેજમાં તૈયારી કરવી, કઈ લેંગ્વેજમાં જવાબ લખવો. સી, ટુ બી અ બ્યુરોક્રેટ, ટુ બી અ સિવિલ સર્વન્ટ, language is just a medium. Language is not a criteria to pass the exam. In the sense કે હું આજે કેટલું સારું ગુજરાતી બોલી શકું છું કે કેટલું સારું અંગ્રેજી બોલી શકું છું એના આધારે એક ઓફિસર બનાવવામાં નથી આવતા. ઓફિસરની જે રિક્વાયરમેન્ટ સરે કીધી કે બી એન ઓફિસર ઓર ફ્રોમ ધ બિગિનિંગ ઓફ યોર પ્રિપેરેશન, એની એકમાત્ર લાયકાત એટલી હોવી જોઈએ કે એ જે વિચારે છે અથવા એ જે સમજે છે એ પોતાની ભાષામાં ક્લિયરલી સામેવાળાને સમજાવી શકતા હોવા જોઈએ. એ ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, ડઝન્ટ મેટર. સો ફોર એક્ઝામ્પલ, તમારામાંથી ઘણા બધા એવા છે કે જે હોલિવૂડ મૂવીઝ જોવા ગયા હોય ક્યારેક, બરાબર? હોલિવૂડ મૂવીઝ જોઈને આવ્યા હોય થિયેટરમાંથી, પછી એનો ફ્રેન્ડ એને પૂછે કે સ્ટોરી લાઈન શું છે, તો આઈ એમ પ્રીટી મચ શ્યોર કે તમે ઇંગ્લિશમાં તો સમજાવવાના નથી. તમે એને તમારી ગુજરાતીમાં જ કહેવાના છો કે આ મૂવીમાં આ કન્ટેન્ટ છે. એક્ઝામ ઇઝ લાઈક દેટ ઓનલી. તમે અગર કોઈ કન્સેપ્ટ વાંચી લો છો, કોઈ કન્સેપ્ટ સમજી લો છો, તો એ કન્સેપ્ટને તમે ગુજરાતીમાં સમજાવો, હિન્દીમાં સમજાવો કે ઇંગ્લિશમાં સમજાવો, ડઝન્ટ મેટર. સરે જેમ કીધું કે ઘણી બધી જગ્યાએ તમે ઇંગ્લિશ ટર્મિનોલોજીનો પણ ઉપયોગ કરી શકો જેથી તમે તમારી વાતને વધારે સારી રીતે સમજાવી શકો. એન્ડ દેટ વોટ વી ડુ. આપણે જે ડેલી વ્યવહારમાં જે ભાષા વાપરીએ છીએ એ કોઈ શુદ્ધ ભાષા તો વાપરતા નથી. એની અંદર તમામ લેંગ્વેજીસનું મિક્સચર હોય છે અને વી ટ્રાય ટુ એક્સપ્લેન. સો મેક ઇટ વેરી ક્લિયર કે તમારું પ્રિપેરેશનનું મીડિયમ ગમે તે હોય, તમે જે ભાષાની અંદર પોતાની જાતને ક્લિયરલી એક્સપ્રેસ કરી શકો છો એ જ ભાષામાં તમારે જવાબ લખવાના છે. એમાં કન્ફ્યુઝન એવું આવે કે હું નક્કી કઈ રીતે કરું, તો તમે એક પ્રશ્ન ઉઠાવો અથવા 5 પ્રશ્નો ઉઠાવો અને 5 પ્રશ્નોના જવાબ તમે ઘડિયાળ લઈને બેસી જાઓ, એકવાર ગુજરાતીમાં લખો, એકવાર ઇંગ્લિશમાં લખો, અને પછી તમે જાતે જ જજ બનીને બંનેના આન્સર્સની ક્વોલિટી ચેક કરો અને જુઓ કે આટલા સમયમાં હું કયા લેંગ્વેજમાં મારું સારું આઉટપુટ આપી શક્યો છું. પરફેક્ટ તો આવવાનું નથી. એકવાર નક્કી કર્યું કે ગુજરાતીમાં લખવું છે, પછી ગુજરાતીમાં પ્રેક્ટિસ કરતાં કરતાં તમે નિયર પરફેક્શન પહોંચી શકો. એકવાર નક્કી કર્યું કે ઇંગ્લિશમાં લખવું છે તો ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરતાં કરતાં પહોંચી શકો. પણ જે 10 માણસો મળે 10ને આપણે એક જ પ્રશ્ન પૂછતા જઈએ કે હું ગુજરાતીમાં લખું કે ઇંગ્લિશમાં લખું, ત્યાર સુધી એક્ઝામ નજીક આવી જશે. પ્રિપેરેશન કઈ લેંગ્વેજમાં કરવી? જે લેંગ્વેજમાં તમને બેસ્ટ રિસોર્સિસ અવેલેબલ હોય. ઘણા બધાને ખાસ કરીને આપણે ગુજરાતીઓને ઇંગ્લિશનો ડર હોય છે, રાઈટ? કે આમાં તૈયારી કરવી કઈ રીતે, પણ શરૂઆત કરવી પડશે. યુ હેવ ટુ સ્ટાર્ટ. એનસીઆરટી બીજા ધોરણની, ત્રીજા ધોરણની, ચોથા ધોરણની લઈને બેસવું પડશે. એના પાછળ 4 મહિના, 5 મહિના, 6 મહિના આપવા પડશે. બાળક પેદા થઈને તરત દોડવા લાગી જાય એ શક્ય નથી. એટલે તમારે પહેલા એક બુકની અંદર કદાચ 50 વખત ડિક્શનરી ખોલવી પડે, બીજા ચેપ્ટરની અંદર કદાચ 40 વખત ખોલવી પડે, 10મા ચેપ્ટર પર પહોંચતા પહોંચતા કદાચ એવું બને કે તમારે 10 વાર ડિક્શનરી જોવી પડે. પણ એ જોવી તો પડશે જ. એનાથી જો ફ્રસ્ટ્રેટ થઈ જઈશું તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. એટલે ઇટ્સ અ ગેમ ઓફ પેશન્સ કે તમે કેટલી ધીરજ સાથે તમારી તૈયારીમાં આગળ વધી રહ્યા છો. અને એમાં સૌથી મોટું ક્રિટિકલ ફેક્ટર એ છે કે યુ સ્ટાર્ટ કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ અધર્સ, અને ત્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. યસ ઓર નો? પેલા આટલા ચેપ્ટર્સ વાંચી લીધા, પેલા આ બુક વાંચી લીધી, પેલા ડીડી બાસુ પણ વાંચી લીધી છે, સુભાષ કશ્યપ પણ વાંચી લીધી છે, મારી હજુ લક્ષ્મીકાંતમાં ફાંફા છે. પણ દરેકની રિક્વાયરમેન્ટ, દરેકની કેપેસિટી અને દરેકનું કેલિબર અલગ અલગ છે. UPSC or GPSC is not asking for your expertise. Make it very clear.
એમને જો એક્સપર્ટ્સ જોઈતા હોત તો ક્વોલિફિકેશન PhD રાખ્યું હોત. તમે બધા હું હજુ પણ કોલેજમાં હોત. એટલે તમે તો છો જ. પણ કહેવાનો મતલબ એ છે કે અ સિવિલ સર્વન્ટ શુડ નો સમથિંગ ઓન એવરીથિંગ રાધર દેન નોઈંગ એવરીથિંગ ઓન સમથિંગ. રાઈટ? બિંગ અ પોલીસ ઓફિસર, હું જ્યારે ફિલ્ડમાં હોઉં અને કોવિડ આવે તો એ વખતે મેડિકલની બેસિક ટર્મિનોલોજી અને મેડિકલ ક્ષેત્ર વિશે મને થોડોક આઈડિયા હોય તો આઈ કેન કોઓર્ડિનેટ ઇઝીલી વિથ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. એના માટે મારે કોવિડના વાયરસની ટર્મિનોલોજીમાં જઈને ક્યાંથી એનું ઓરિજિન થયું છે અને શું એનું જેનેસિસ છે એ બધું જાણવાની મારે જરૂર નથી. બટ બિંગ અ સિવિલ સર્વન્ટ આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ જે હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા મને કહી રહ્યા છે. આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપું છું. આજે હું એઝ અ પોલીસ ઓફિસર અગર 108ના સેન્ટરમાં જઈને વિઝિટ કરું છું અને એ લોકો મને કોઈક એક્સપ્લેનેશન આપી રહ્યા છે તો આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. એના ડેપ્થમાં જઈને રોગીઓ વિશે અને એની ટ્રીટમેન્ટ વિશે મારે જાણવાની જરૂર નથી. સો જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો, ઘણા બધા લોકો એટલા ઇમોશનલ થઈ જાય કે એક ટોપિક ગમી જાય તો એની પાછળ એટલા લાંબા થઈ જાય. મને કોન્સ્ટિટ્યુશન બહુ ગમે પણ ભાઈ એમાં ઇકોનોમી પણ પૂછાવાનું જ છે. સો મેક ઇટ વેરી ક્લિયર કે જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમારું જે બેલેન્સ છે એ ક્યારેય તૂટવું ના જોઈએ. સો આઈ ગેસ અબાઉટ લેંગ્વેજ અને મીડિયમ દેર શુડ બી નો કન્ફ્યુઝન. અને તમારે કયું લેંગ્વેજ રાખવી છે અથવા કયું મીડિયમ રાખવું છે એના બેસ્ટ જજ તમે પોતે છો. ડોન્ટ ગો એન્ડ આસ્ક એવરીબડી. અગર મારી એક્ઝામ પેટર્ન તમે જોશો તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી, ઇંગ્લિશમાં કોલેજ કર્યા પછી, ઇંગ્લિશમાં પ્રિપેરેશન કર્યા પછી, ગુજરાતીમાં પેપર લખ્યા વિથ ગુજરાતી મીડિયમ ગુજરાતી લિટરેચર એઝ અ ઓપ્શનલ અને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપ્યો. સમજાય છે? તો આ બધું કંઈ એમને હવામાં ના ઈચ્છા થઈ ગઈ કે આમ કરવું છે આમ કરવું છે એવું નથી. આઈ ન્યુ કે હું મારી જાતને બેસ્ટ કઈ જગ્યાએ એક્સપ્રેસ કરી શકું છું. મને ખબર છે કે યુપીએસસીમાં એજ લેવા માટે તમારું એથિક્સ અને એસેનું પેપર જે છે એ વધારે રિલેવન્ટ છે બિકોઝ જીએસમાં તમામનો માર્ક્સ લગભગ સેમ આવતા હોય છે કારણ કે બધા એક જ સોર્સિસમાંથી ભણીને આવતા હોય છે. તો અગર મારે મારા આઈડિયાઝને વધારે ક્લિયરલી એથિક્સ અને એસેમાં એક્સપ્રેસ કરવા છે તો હું સીબીએસસી મીડિયમના જે સ્ટુડન્ટ્સ મારા કોમ્પિટિશનમાં છે એમના કરતાં મારા ગુજરાતી મીડિયમમાં હું વધારે સારી રીતે લખી શકીશ. એન્ડ દેટ્સ વેર આઈ ડિસાઇડેડ કે હું ગુજરાતી મીડિયમમાં જવાબ લખીશ. બીજું એના પાછળનું લોજિક એવું હતું કે મારો ઓપ્શનલ પણ ગુજરાતી લિટરેચર છે તો મારા તમામ પેપર પછી ગુજરાતી ભાષામાં જ લખવાના થશે. ત્રીજો લોજિક એવો હતો કે ફોર એક્ઝામ્પલ GS1ની આપણે વાત કરીએ, લેટ્સ ટેક હાઇપોથેટિકલી કે એમાં 15,000 પેપર્સ જે છે એ લખાયા છે GS1ના. ઓવરઓલ 15,000 કેન્ડિડેટ્સે એક્ઝામ આપી છે. એ 15,000માંથી મોસ્ટ પ્રોબેબલી 13,000 એવા હશે જે ઇંગ્લિશમાં હશે. યસ ઓર નો? 2,000 જે છે એ વર્નાક્યુલર લેંગ્વેજીસમાં વેચાતા કદાચ એવા 50 પેપર હશે કે જે ગુજરાતીમાં લખાયા હશે. મેન્સનો લોજિક શું છે? અબો એવરેજ માર્ક્સ લાવવાના છે, 50%થી ઉપર માર્ક્સ. તો મારે જે કોમ્પિટિશન કરવાનું છે ખાલી પેલા 50માં જ છે કે 50 કરતાં હું થોડું સારું લખ્યું છે તો મારા અબો એવરેજ માર્ક્સ આવી જશે. કારણ કે ગુજરાતીમાં જે ઇવેલ્યુએટર છે એ ઇંગ્લિશના તો જોવા જવાનું નથી કે આના આન્સરની ક્વોલિટી શું છે. તો પેલા 50માં અગર હું થોડું હટકે લખું છું તો બાય ડિફોલ્ટ બીજાને 4 મળે છે, મને 5 મળશે. બધાના એક એક ભેગા કરતા કરતા હું આમ બી આગળ આવી જઈશ. દેટ વોઝ માય કેલ્ક્યુલેશન, માય સિમ્પલ કેલ્ક્યુલેશન. ગુજરાતી લિટરેચરની જ્યારે આપણે પ્રિપેરેશન કરતા હતા ત્યારે મને ખબર છે કે આખા ગુજરાતના ગુજરાતી લિટરેચર વાળા ક્યાંથી વાંચે છે. મેં એના સિવાયની 10 બુક્સ બીજી વાંચી લીધી ને એમાંથી જે હાઇલાઇટિંગ પોઈન્ટ્સ હતા એની અલગ નોટ્સ બનાવી લીધી અને ગોખી લીધા. હવે જે પણ પ્રશ્ન આવે એના જવાબમાં હું પેલા અલગ પોઈન્ટ્સથી શરૂઆત કરું એટલે એક્ઝામિનર લાગે ના વધારે જાણે છે. કારણ કે મને ખબર છે કે બાકી બધા કઈ બુકમાંથી લખવાના છે, કારણ કે બધા ક્યાંથી પ્રિપેરેશન કરે છે એવરીબડી નોઝ. આમાંથી કેટલા છે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા છે અથવા ગુજરાતી સાહિત્યની તૈયારી કરી રહ્યા છે? ઓકે. તો કહેવાનો મતલબ એ છે કે ધીસ ઇઝ એન એક્ઝામ. ટેક ઇટ એઝ એન એક્ઝામ. ડોન્ટ મેક ઇટ એઝ અ ક્વેશ્ચન ઓફ સક્સેસ, ફેલ્યોર, લાઈફ એન્ડ ડેથ.
આપણે અત્યાર સુધી જે ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સથી એક્ઝામ્સ ક્લિયર કરતા આવ્યા છે એ જ ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સ આમાં યુઝ કરવાના છે. અબો એવરેજ કઈ રીતે પહોંચવું, સિમ્પલ ફંડા. ઘણા બધા પ્રિલિમ્સની પાછળ એટલા ગાંડા થઈ જાય છે. મને એમ કહો કે 200માંથી તમે 180 લાવશો કે 150 લાવશો કે જસ્ટ 1 માર્ક્સથી તમે કટ ઓફ ક્લિયર